વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં આપણી ટેક્સ્ટબુકમાં એવો ક્વેશ્ચન પૂછેલો છે કે શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે. સીધી વાત છે. લિંગી પ્રજનનના લીધે વનસ્પતિમાં પુષ્પ, ફળ, બીજ અને વિવિધ ભાગોમાં કેટલી બધી વિવિધતા છે, તો જેનો આપણે ઘણા બધા હેતુથી ઉપયોગ કરીએ છીએ. પુષ્પની મિરિયાડ્સ એટલે કે અસંખ્ય વિવિધતા અથવા સુંદરતા કે જેની તરફ જોઈને આપણે ખુશી અનુભવીએ. પુષ્પની મોહક સુગંધ, આકર્ષક રંગ જે આપણને આકર્ષે છે, આ બધા લિંગી પ્રજનન માટેના જ પ્રસાધનો છે. તો પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અવયવ છે. પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીપણા માટે અસ્તિત્વ નથી ધરાવતા. બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે. સપુષ્પી વનસ્પતિઓ પુષ્પવિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતાના કારણે ઉપયોગી છે. તેમના લિંગી પ્રજનનની અંતિમ નિપજો જેવી કે ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતા નિશ્ચિત કરે. એટલે ઉચ્ચ વનસ્પતિમાં જેવો પુષ્પવિન્યાસ અને પુષ્પની રચના હશે તેના અકોર્ડિંગ તેમાં અંતિમ નિપજો એટલે કે ફળ અને બીજ જે છે એની અનુકૂળતા રહેતી હોય છે. સારો અને આકર્ષક પુષ્પવિન્યાસ હોય તો પરાગનયન વહેલું થાય અથવા સારી રીતે થાય, ઝડપથી થાય અને એના કારણે બીજ અને ફળ મળી શકે. તો આ ચેપ્ટરમાં આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના એટલે કે મોર્ફોલોજી અને લિંગી પ્રજનનની ક્રિયાનો અભ્યાસ કરવાના છીએ. પુષ્પ વિશેની વાત કરીએ તો તે આવૃત બીજધારીનું એક આકર્ષક અંગ છે. ફ્લાવર, અ ફેસિનેટિંગ ઓર્ગન ઓફ એન્જિયોસ્પર્મ્સ. અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે, જેનો આપણે વિવિધ ક્ષેત્રે ઉપયોગ કરીએ, જેમ કે સુશોભન માટે, સૌંદર્યલક્ષી બાબતો, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વેલ્યુઝ જે છે એ પુષ્પ સાથે સંકળાયેલી છે. તેઓ હંમેશા માનવની મહત્વની લાગણીઓ જેવી કે પ્રેમ, વહાલ એટલે કે હેત, ખુશી, વ્યથા, શોક, દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક તરીકે ઉપયોગી છે. તો લાગણીઓ વ્યક્ત કરવા આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. શું તમે ફ્લોરિકલ્ચર વિશે સાંભળ્યું છે? ફ્લોરિકલ્ચર એ બોટની અથવા તો વનસ્પતિ શાસ્ત્રની એક શાખા છે કે જેની અંદર પુષ્પના આકાર, દેખાવ, રંગ વગેરેની અંદર જરૂરી પરિવર્તનો લાવવા માટે તેમની વચ્ચે જુદા જુદા પુષ્પ ધરાવતી વનસ્પતિ વચ્ચે અથવા એક જ જાતિના અલગ લક્ષણો ધરાવતી વનસ્પતિ વચ્ચે સંકરણ યોજવામાં આવતું હોય છે. જીવવિજ્ઞાન માટે પુષ્પ એ મોર્ફોલોજીકલી અને એમ્બ્રિયોલોજીકલી અદ્ભુત રચના છે અને તે લિંગી પ્રજનન માટેનું એક સ્થાન ગણાય છે. પુષ્પની અંતસ્થ રચના ઊભા છેદમાં સારી રીતે જોઈ શકાય છે, જેમાં સૌથી બહારનું ચક્ર વજ્ર ચક્ર છે. આ પુષ્પદંડ છે, આ વજ્ર ચક્ર છે અને આ વજ્રપત્ર એટલે કે સેપલ્સ છે. સેપલ્સનો જે અંડાકાર અથવા તો ગર્ત બને છે તેમાં બીજાશય અથવા સ્ત્રીકેસરનો ફૂલેલો ભાગ ગોઠવાય છે. વજ્રચક્ર જે છે કળી અવસ્થામાં રક્ષણ કરે છે. દલચક્ર દલપત્રોથી બનેલું આકર્ષક દેખાવના કારણે પુષ્પમાં પરાગનયન માટે કીટકો કે પક્ષીઓને આકર્ષે છે. ત્યાર પછી બે આવશ્યક ચક્ર, આ બંને સહાયક ચક્ર છે, વજ્રચક્ર અને દલપત્રથી બનતું દલચક્ર. પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર જે છે લિંગી પ્રજનન માટેના મુખ્ય અવયવો છે, જે પૈકી સ્ત્રીકેસર જે છે એ સૌથી મિડલમાં અથવા તો સેન્ટરમાં ગોઠવાતું હોય છે અને પુંકેસર બહારની તરફ છે. તો પુંકેસરના ઉપસેલા ભાગને એન્થર અથવા પરાગાશય કહેવાય છે. ત્યાર પછી યોજીની મદદથી તે તંતુ સાથે જોડાયેલ હોય છે. સ્ત્રીકેસરમાં ઉપસેલા ભાગને સ્ટિગ્મા અથવા પરાગાસન કહેવાય છે. નીચેનો ભાગ જે લાંબી નલિકાકાર રચના છે દેટ ઇઝ સ્ટાઇલ અથવા તેને પરાગવાહિની અને બલ્જ થતો અથવા સ્વોલન પાર્ટ જે છે દેટ ઇઝ બીજાશય અથવા ઓવરી, અંડાશય. અંડાશયની અંદર ઓવ્યુલ અથવા તો અંડકનો વિકાસ થાય છે. તો પ્રશ્ન પૂછ્યો છે ટેક્સ્ટબુકમાં, શું તમે પુષ્પના બે ભાગોના નામ આપી શકશો કે જેમાં લિંગી પ્રજનન માટેના બે મહત્વના ભાગો વિકાસ પામે છે? એક્ઝેક્ટલી. સ્ત્રીકેસર જે છે તેના બીજાશયની અંદર અંડક એટલે કે
મહાબીજાણુધાનીનો વિકાસ થાય છે, જેમાં મહાબીજાણુ અથવા તો માદા ગેમેટોફાઇટ, ફિમેલ ગેમેટોફાઇટ અથવા માદા જન્યુજનક વિકસે. એવી જ રીતે આ પુંકેસરના એન્થર અથવા તો પરાગાશય જે છે, આની અંદર પરાગરજનો એટલે કે લઘુ બીજાણુનો વિકાસ થાય છે. તો આ 2 ચક્રો આવશ્યક છે અને દલચક્ર અને વજ્રચક્ર સહાયક ચક્રો છે. લિંગી પ્રજનન માટેની પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ, પ્રી ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર એઝ વેલ એઝ ઇવેન્ટ્સ. તો વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં નિયત જગ્યા પર પુષ્પ સર્જન થશે તેનો ડિસિઝન લેવાઈ ગયું હોય છે. એટલે કે આપણે આગળ વનસ્પતિના અંતઃસ્ત્રાવો ભણેલા છીએ અને તેના પરથી અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને ફ્લોરલ પ્રાઇમોર્ડિયમ અથવા તો પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય. એટલે વનસ્પતિમાં નિશ્ચિત તબક્કે અંતઃસ્ત્રાવીય એટલે કે હોર્મોનલ અને સ્ટ્રક્ચરલ ચેન્જીસ થાય છે અને એના લીધે કયા ભાગમાં ફ્લોરલ પ્રાઇમોડિયલ થશે, કઈ જગ્યાએ અગ્રકલિકા કે કક્ષકલિકા પુષ્પકલિકામાં કન્વર્ટ થશે, વિભેદન પામશે એટલે કે ડિફરન્શિએટ થશે અને ફર્ધર એ કલિકામાંથી પુષ્પનો વિકાસ આગળ થશે. એ ડિસાઇડ થતું હોય અંતઃસ્ત્રાવો અને રચનાત્મક ફેરફારોના આધારે. પુષ્પકલિકાઓ ધરાવતો પહેલાં તો પુષ્પ વિન્યાસ સર્જાય અને પછી બાદમાં આ ફ્લોરલ બડ્સ જે છે એ પુષ્પોમાં ફેરવાતી હોય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન તેમજ વિકાસ પામે છે. તમે પુનઃસ્મરણ કરી શકો છો કે પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. હવે સમજીએ પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ, સ્ટેમેન, માઇક્રોસ્પોરેન્જિયમ અને પોલન ગ્રેન્સ. લાક્ષણિક પુંકેસરના 2 ભાગ છે, તંતુ અને પરાગાશય. પણ આમ છતાં આ બંનેને જોડતી એક પેશીનો સમૂહ તેને યોજી અથવા કનેક્ટિવ કહેવાય છે. તો મુખ્ય 2 ભાગો છે. તંતુ લાંબો અને પાતળો દંડ છે જે પરાગાશયને ગોઠવે છે. પરાગાશય અગ્રભાગ છે કે જેની અંદર આ લઘુ બીજાણુધાની આવેલી હોય છે. સામાન્ય રીતે પરાગાશય જે છે બાયલોબ્ડ હોય એટલે કે દ્વિખંડીય હોય છે. તંતુનો નિકટવર્તી છેડો જે છે એટલે તંતુ જે છે એનો પ્રોક્સિમલ એન્ડ જે છે પુષ્પાસન સાથે એટલે નીચેના ભાગેથી તે થેલેમસ સાથે અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય છે. આપણે જુદી જુદી જાતિની વનસ્પતિના પુષ્પોના પુંકેસરની સંખ્યા જોઈએ અથવા તેની લંબાઈ ચકાસીએ તો દરેકમાં ઘણું જુદાપણું જોવા મળે છે. જો તમે 10 પુષ્પના પુંકેસર એકત્રિત કરો તો દરેક જુદી જુદી જાતિના 10 પુષ્પના પુંકેસરને સ્લાઇડ પર ગોઠવો અને અભ્યાસ કરો તો તેના કદની વિશાળ વિવિધતા માટે તમે કુદરતની પ્રશંસા કરશો. મતલબ કે આપણે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ લઈએ, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અથવા વિચ્છેદનીય સૂક્ષ્મદર્શક યંત્રમાં પુંકેસરનું કાળજીપૂર્વક અવલોકન કરીએ તો તેની સ્પષ્ટ આકૃતિ દોરી વિવિધ ભાગો આપણે સમજી શકીએ. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય બાયલોબ્ડ હોય છે એટલે કે દ્વિખંડીય હોય છે અને પુંકેસરનો દરેક ખંડ જે છે એ 2 ક્વાર્ટરો ધરાવે એટલે એક ખંડમાં 2 ક્વાર્ટર તો 2 ખંડમાં 4 ક્વાર્ટર. તો ટોટલ પુંકેસરના પરાગાશયમાં પૂછે તો ચતુષ્કોટરીય અથવા ચતુઃકોટરીય ટેટ્રાથેકસ કહેવાય. પણ દરેક ખંડ વિશે પૂછે તો ઈચ લોબ ઇઝ ડાયથેકસ, એની અંદર 2 થેકા આવેલા હોય છે અથવા 2 ક્વાર્ટરો આવેલા હોય. ઘણીવાર લંબાઈ અનુસાર આવેલ આયામધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડતા હોય છે. તો એ સારી રીતે બહારથી જ દેખાય છે. ચાલો પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં વિવિધ પ્રકારની પેશીનું આયોજન સમજીએ. અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. પરાગાશય 4 બાજુ ધરાવતી ટેટ્રાગોનલ રચના એટલે કે ચતુષ્કોણીય છે અને જેના 4 ખૂણે એક લઘુ બીજાણુધાની અથવા માઇક્રોસ્પોરેન્જિયા આવેલી હોય છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાની અને આવા 2 ખંડ એટલે 4 લઘુ બીજાણુધાની ટોટલ આવેલી હોય છે. માઇક્રોસ્પોરેન્જિયા આગળ વિકાસ પામે અને એની અંદર જ્યારે પરાગરજ બની જાય ત્યારે તેને લઘુ બીજાણુધાની કહેવાના બદલે પરાગરજથી ભરેલી કોથળી એટલે પરાગ કોથળી, પોલન સેક અથવા પરાગ કોટર કહેવામાં આવે છે.
પરાગ કોથળીઓ જે છે એ લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી હોય છે અને તે પરાગરજથી ભરેલી હોય છે. હવે સમજીએ લઘુ બીજાણુધાનીની રચના એટલે કે સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરેન્જિયા. આડોછેદ લઈએ તો આપણે લાક્ષણિક પરાગાશય જે છે અથવા તેની અંદરની લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી ગોળાકાર દેખાય છે. સામાન્ય રીતે 4 દિવાલોથી આવૃત હોય છે: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તરો અને પોષક સ્તર. અધિસ્તર અથવા એપિડર્મિસ એ એક સ્તરીય છે, તંતુમય સ્તર તેની નીચે ગોઠવાયેલું છે અને મધ્ય સ્તરો 3 થી 5 લેયરમાં હોય છે અને પોષક સ્તર સૌથી અંદરનું સ્તર ગણાય છે. ચાલો તો આ જે બ્લુ કલરથી દર્શાવેલું સૌથી બહારનું સ્તર જે છે, આ બહારનું સ્તર છે એપિડર્મિસ એટલે કે અધિસ્તર. આ અધિસ્તર છે સૌથી બહારનું બ્લુ કલરનું. ત્યાર પછી બ્લેક કલરના ત્રિજ્યાવર્તી રીતે ગોઠવાયેલા કોષોથી બનતું સ્તર એટલે એન્ડોથેસિયમ. તો આ જે કોષોનું સળંગ સ્તર છે એ એન્ડોથેસિયમ કહેવાય છે. અને આ રેડ કલરથી દર્શાવેલા કોષોના મૃદુતકીય કોષોના 3 થી 5 સ્તરો જે છે એને મિડલ લેયર્સ અથવા મધ્ય સ્તરો કહેવાય છે. અને ત્યાર પછી આ લઘુ બીજાણુધાની એક અહીંયા છે, આ બીજી, આ ત્રીજી અને ચોથી અહીંયા પણ હશે. તો દરેક લઘુ બીજાણુધાનીની જે અંદરની દિવાલ છે એના ઉપર પોષક સ્તર અથવા ટાપેટમ આવેલું હોય છે. આ પરાગાશયનો આડોછેદ છે અને એની અંદર તંતુ સાથે જોડતી જે રચના અથવા તો સંયોજક રચના છે એને યોજી અથવા કનેક્ટિવ કહેવાય છે. તો આ થઈ ગઈ લાક્ષણિક લઘુ બીજાણુધાનીની દિવાલના 4 સ્તરોની વાત. અને ત્યાર પછી આ જે પોષક સ્તર છે તેની અંદર ગાઢ રીતે ગોઠવાયેલી બીજાણુજનક પેશી હોય છે, જેના કોષોને આપણે આર્કિસ્પોરિયલ સેલ્સ એટલે કે બીજાણુજનક કોષો અથવા બીજાણુ સર્જતા કોષો કહેવાય છે, જેમાંથી લઘુ બીજાણુ અથવા પરાગરજ બને છે. અને ત્યાર પછી આ લઘુ બીજાણુધાની પરાગરજથી ભરાય ત્યારે આપણે એને પોલન સેગ્સ અથવા પરાગ કોથળીઓ કહીશું. દરેક સ્તરની વાત કરીએ તો એપિડર્મિસ અથવા અધિસ્તર જે છે ઇટ ઇઝ સિંગલ લેયર ઓફ ફ્લેટ સેલ્સ. ચપટા કોષોનું એક સ્તર છે અને બહારની તરફનું છે. તેની નીચે ગોઠવાતું તંતુમય અથવા સ્ફોટી સ્તર અથવા એન્ડોથેસિયમ. સિંગલ લેયર ઓફ સેલ્સ વિથ કેલોઝ થિકનિંગ. કેલોઝના થિકનિંગથી અથવા આની અંદર સેલ્યુલોઝનું સ્થૂલન પણ હોય છે અને કેલોઝ પણ હોય છે. મિડલ લેયર્સ જે છે મધ્ય સ્તરો છે જે 3 થી 5 સ્તરોમાં ગોઠવાયેલ લૂઝલી ગોઠવાયેલા અથવા શિથિલ રીતે ગોઠવાતી પેરેન્કાઇમા છે અથવા મૃદુતક કોષોના સમૂહ છે. પોષક સ્તરની વાત કરીએ, ટાપેટમ જે છે, ટાપેટલ સેલ્સ કન્ટેન્સ થિક સાઇટોપ્લાઝમ એન્ડ મલ્ટીન્યુક્લિએટેડ. મતલબ કે ટાપેટલ કોષો જે છે પોષક સ્તરીય કોષો થિક સાઇટોપ્લાઝમ ઘટ્ટ જીવરસ ધરાવતા હોય, ઘટ્ટ કોષરસ અને બહુ કોષકેન્દ્રીય હોય, એક કરતાં વધારે કોષકેન્દ્ર ધરાવે છે. તો ઘણા બધા કાર્યો કરે છે ટાપેટમ. એ પૈકીનું પહેલું કાર્ય છે કે એ ન્યુટ્રિટિવ લેયર પોષક સ્તર તરીકે વર્તી વિકાસ પામતા લઘુ બીજાણુ અથવા પરાગરજ જે છે પોલન ગ્રેન્સ કે માઇક્રોસ્પોર્સને પોષણ પૂરું પાડે છે. તેઓ ઉત્સેચકો અથવા એન્ઝાઇમ્સનો સ્ત્રાવ કરે છે, જે પૈકીનો કેલેઝ ઉત્સેચક જે છે એ લઘુ બીજાણુધાનીમાં બનતા પરાગ ચતુષ્કમાંથી માઇક્રોસ્પોર ટેટ્રાડ એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક આપણે આગળ ભણીશું એની દિવાલનું વિઘટન કરે છે. કેલોઝનું સ્થૂલન હોય છે, એ કેલોઝનું વિઘટન કરી પરાગરજ અથવા લઘુ બીજાણુને મુક્ત કરે છે. યુબિસ્ક બોડીઝ એટલે કે ટાપેટમ સ્તરના કોષો યુબિસ્ક બોડીઝ ઉત્પન્ન કરે છે, જે સ્પોરોપોલેનિનથી આવૃત હોય છે અને જે પરાગરજ અથવા પોલન ગ્રેઇન્સનું બાહ્યાવરણ બનાવે છે અથવા રચે છે, જે સ્પોરોપોલેનિન હોય છે. ફોર્મેશન ઓફ પોલન કીટ એટલે કે કેટલીક વનસ્પતિની અંદર, બધામાં નહીં પરંતુ કેટલીક વનસ્પતિમાં બને છે, જેમ કે જાસૂદની અંદર આ પોલન કીટ બનતી હોય છે અને એ પાવડરી સબસ્ટન્સ છે, એટલે કે એ પાવડર જેવો પદાર્થ ધરાવે છે અને એ આપણે ઘણીવાર નરી આંખે જોઈ શકીએ. તો એ પોલન કીટ પણ પરાગરજના વહન દરમિયાન થતા યાંત્રિક નુકસાનથી પરાગરજને બચાવે છે. ત્યાર પછી ટાપેટમ જે છે એના બેસિકલી 2 ભાગ અથવા 2 પ્રકાર હોઈ શકે. કેટલીક વનસ્પતિમાં તે સ્ત્રાવી હોય છે, એટલે કે ગ્લેન્ડ્યુલર છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિની જેમ ગ્રંથિઓ ધરાવતું હોવાથી કોઈક પદાર્થોનો સ્ત્રાવ કરે. જ્યારે અમુક વનસ્પતિમાં ટાપેટમ જે છે એ પ્લાઝ્મોડિયલ ટાપેટમ કહેવાય. અમીબાની જેમ તે ખોટા પગ જેવા
અનિયમિત આકારના કોષો ધરાવતું હોય છે, જ્યારે સામાન્ય લાક્ષણિક આવૃત બીજધારીમાં ટાપેટલ લેયરના કોષો પિરામિડ શેપના હોય છે. લઘુ બીજાણુધાનીના બહારના 3 સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક હોય છે અને તેઓ પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજ મુક્ત કરવામાં મદદ કરે છે. દરેક સ્તર મદદ કરે, પણ પોષક સ્તર છે એ પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. તો દિવાલનું સૌથી અંદરનું સ્તર ટાપેટમ અથવા પોષક સ્તર છે, જેના કોષો બહુકોષ કેન્દ્રીય હોય છે. અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે વિચારી શકો છો કે પોષક સ્તરના કોષો કઈ રીતે દ્વિકોષ કેન્દ્રીય કે બહુકોષ કેન્દ્રીય બનતા હોય? સીધી વાત છે, કોષ વિભાજન દરમિયાન કોષ કેન્દ્ર વિભાજન થતું હશે અને કોષરસ વિભાજન ન થાય તો પણ આવું બને કે તેઓ બહુકોષ કેન્દ્રીય બને, અથવા ઘણીવાર એવું બને કે નજીકના 2 કોષોની વચ્ચેની દિવાલ વિઘટન પામી અને 2 કોષોમાંથી એક કોષ બની જાય તો પણ તે બહુકોષ કેન્દ્રીય બને છે. પરાગાશય જ્યારે તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહને બીજાણુજનક પેશી અથવા સ્પોરોજીનસ ટિશ્યુ કહેવાય છે, જે લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે. એટલે પોષક સ્તરની અંદર સ્પોરોજીનિયસ ટિશ્યુ અથવા બીજાણુજનક પેશી આવેલી હોય છે. પરાગરજનું નિર્માણ સમજતા પહેલા પરાગાશય અને તંતુનું યોજી સાથેનું જોડાણના આધારે 4 પ્રકારો સમજીએ. બેસિફિક્સ્ડ હોય તેની અંદર પરાગાશયના તળિયાના ભાગ સાથે તંતુ જોડાતો હોય છે. ડોર્સિફિક્સ્ડની અંદર પરાગાશયના પૃષ્ઠભાગે એટલે કે ડોર્સલ સરફેસ પર તંતુ ગોઠવાતો હોય છે અથવા જોડાતો હોય છે. એડિનેટ જે છે, એડિનેટની અંદર પરાગાશય સાથે તંતુ સમગ્ર લંબાઈ પર ગોઠવાતો હોય છે, જ્યારે વર્સટાઇલ ટાઈપના પરાગાશય રાઇટ એંગલ પર પરાગાશય સાથે જોડાતા હોય છે. તંતુઓનું પરાગાશય સાથેનું જોડાણ કાટખૂણે થતું હોય છે અને આવું જનરલી એનિમોફિલસ ફ્લાવરમાં થાય. એનિમોફિલસનો મતલબ છે પવન દ્વારા પરાગનયન કરતી વનસ્પતિમાં ડેંગલિંગ, જે વર્સટાઇલ અથવા તો દોલન કરી શકે એવા પરાગાશય આવેલા હોય છે કે જેથી પવન સાથે ઝડપથી પરાગરજ વહન પામે. લઘુ બીજાણુજનન અથવા તો માઇક્રોસ્પોરોજેનેસિસ જે છે, પરાગાશય પરિપક્વ બનતું હોય ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્કની રચના કરે છે. શું તમે કહી શકો કે પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી અથવા રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? સીધી વાત છે, અહીંયા મેન્શન કર્યું છે કે અર્ધીકરણથી સર્જાય છે. તો અર્ધીકરણ એટલે મિયોસિસ, અને અર્ધીકરણમાં પિતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર હોય એના અડધા થઈ જાય. તો પરાગ ચતુષ્કના દરેક કોષમાં જો NN રંગસૂત્ર હશે. બીજાણુ સર્જક જે સ્પોરોજીનસ બીજાણુજનક પેશીના કોષો દ્વિકીય હોય, ટ્વાઇઝેન હોય, અને પરાગ ચતુષ્કના કોષો જે છે એ હેપ્લોઇડ હોય છે, એટલે કે N સંખ્યાના રંગસૂત્ર ધરાવે, પિતૃકોષ કરતાં અડધી સંખ્યા. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક એટલે કે માઇક્રોસ્પોર ટેટ્રાડ સર્જવાની ક્ષમતા ધરાવે છે, જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ છે. એટલે લઘુ બીજાણુજનક પેશી જે છે, માઇક્રોસ્પોરોજીનસ ટિશ્યુ, આર્કિસ્પોરિયલ સેલ્સ છે, એ બધા જ કોષો પોલન મધર સેલમાં ફેરવાય. જ્યારે આપણે સ્ત્રીકેસર ભણીશું ત્યારે બધા જ કોષો છે એ મેગાસ્પોર મધર સેલમાં નથી ફેરવાતા. આમાં બધા જ કોષો જે છે એ માઇક્રોસ્પોર મધર સેલમાં કન્વર્ટ થઈ શકે છે, અને દરેક પરાગ માતૃકોષ જે છે પોલન મધર સેલમાં અર્ધીકરણ થાય છે અને લઘુ બીજાણુ સર્જાય છે. તો પરાગ માતૃકોષમાં અર્ધીકરણ થઈ લઘુ બીજાણુ બનવાની જે પ્રક્રિયા છે, દેટ ઇઝ કોલ્ડ માઇક્રોસ્પોરોજેનેસિસ, અથવા આ ઘટનાને લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. લઘુ બીજાણુ અથવા માઇક્રોસ્પોર સર્જાય છે ત્યારે દરેક માઇક્રોસ્પોર એ 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક કહેવાય છે, પોલન ટેટ્રાડ કહેવાય છે. દરેક પરાગ ચતુષ્ક અલગ અલગ હોય છે, જેમ કે આ ટેટ્રાહેડ્રલ છે, જેની અંદર આ 3 તમને આ બાજુ દેખાય, અને આ એક જે કોષ છે આની પાછળ એક બીજો કોષ હશે. તો ટેટ્રાહેડ્રલ કન્ડિશન જે છે, ત્યાર પછી આઇસોબાયલેટરલ, ડેક્યુસેટ, ટી શેપ અને લિનિયર. પણ આ 3 જે છે એની કમ્પેરિઝનમાં આ 2 વધારે ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ટેટ્રાહેડ્રલ જે છે એ દ્વિદળી વનસ્પતિમાં વધારે સામાન્ય છે, જ્યારે આઇસોબાયલેટરલ એટલે સામેથી જ 4
એક જ સમતલમાં દેખાતા લઘુ બીજાણુ અથવા આ પરાગ ચતુષ્કની અંદરના 4 કોષો આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. તો એ સામાન્ય રીતે એક દળીમાં છે. ટેટ્રાહેડ્રલ કન્ડિશન દ્વિદળી એટલે કે ડાયકોટ્સમાં હોય છે અને આઇસોબાયલેટરલ કન્ડિશન મોનોકોટ્સમાં કોમન હોય છે. જ્યારે બાકીના જે કુળ છે એની અંદર કોઈકની અંદર પરાગ ચતુષ્કમાં 4 કોષોની ગોઠવણી લિનિયર એટલે કે રેખીય હોય, કોઈકની અંદર 2 કોષો અને નીચે 2 કોષો એટલે કે ટી શેપની હોય, કોઈમાં ડેક્યુસેટ એટલે કે 2 ઉપર અને 2 નીચે કોષો ગોઠવાય એવી ગોઠવણી હોય. લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય જેની આપણે વાત કરી અને ત્યાર પછી આ 4 કેલોઝથી જોડાયેલા હોય જેને પેલું ટાપેટલ લેયરનો કેલેઝ ઉત્સેચક છૂટા પાડે છે. પરાગાશય પરિપક્વ થાય ત્યારે તે શુષ્ક બને છે અને ફાટે છે. લઘુ બીજાણુ એકબીજાથી કેલેઝ ઉત્સેચકની પ્રક્રિયાથી જુદા પડે છે અને મુક્ત પરાગરજમાં પરિણમે છે. દરેક માઇક્રોસ્પોરેન્જિયા અથવા લઘુ બીજાણુધાની હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ અથવા પરાગરજનું નિર્માણ કરે છે જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. પરાગરજની રચના સમજીએ. પરાગરજ એ નરજન્યુજનક અથવા મેલ ગેમેટોફાઇટિક સ્ટેજનું પ્રતિનિધિત્વ કરે છે, રેપ્રેઝન્ટ કરે છે. જો તમે જાસૂદના કે કોઈ અન્ય વનસ્પતિના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરો તો તમને આંગળી પર પરાગરજનો પીળાશ પડતો પાવડર જોવા મળશે. તમે જોઈ શકશો કે આ જાસૂદના પુષ્પનું પરાગરજ ધરાવતો ભાગ છે અને આ દરેક યલો કલરના જે પાર્ટ્સ દેખાય છે આ પરાગરજ ધરાવતા પરાગાશય છે અને આ યલોઈશ કલરનો પાવડર જે છે એ એના ઉપર ચોંટેલો છે તો આ પરાગરજ છે. અને તમે ધ્યાનથી જોશો તો આ જે સ્ત્રીકેસર છે તો આ સ્ત્રીકેસરના ટોચના ભાગે પણ યલો કલરનો પાવડર જે છે એ ચોંટેલો છે. એક જ મિનિટ, આ રહ્યો. તો આ જે ભાગ છે એ પરાગાસન છે જે રેડિશ કલરના દેખાય છે અને જે આ યલોઈશ કલરનો પાર્ટ છે એ પરાગાશય છે કે જેના ઉપરથી તમને પાવડરી સબસ્ટન્સ જે છે એ જોવા મળે છે. તો આ પરાગરજ જે થઈ ગઈ અને આ થઈ ગયું આપણું પુષ્પ. તો જાસૂદના કે અન્ય પુષ્પના ખુલ્લા પરાગાશયનો સ્પર્શ કરીએ તો આપણે પાવડર, પીળા રંગનો પાવડર આપણને જોવા મળે છે અને આને આપણે કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈને સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરી શકીએ અને આપણને ખરેખર આશ્ચર્ય થાય કે વિવિધ જાતિની પરાગરજમાં બંધારણ બાબતે જેમ કે કદ, આકાર, રંગ, રચના વગેરેમાં જુદાપણું જોવા મળે છે. તો પરાગરજમાં તેના કદ, રંગ, આકાર અને સ્ટ્રક્ચર અથવા ડિઝાઇનમાં ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પરાગરજ જે છે, પોલન ગ્રેન્સ જે છે એ ગોળાકાર હોય છે અને લગભગ તે 25 થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે. આમ છતાં કેટલીક જાતિમાં ઘણી લાંબી હોય છે જેમ કે ઝોસ્ટેરા. તે સ્પષ્ટ રીતે દ્વિસ્તરીય દિવાલ ધરાવે જેમાં બહારનું સ્તર સખત હોય અને તે સ્પોરોપોલેનિનથી બનેલું હોય છે. સ્પોરોપોલેનિન એ ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે અને તે ઊંચું તાપમાન, જલદ એસિડ અથવા સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ સામે ટકી શકે છે. સંશોધનો મુજબ ઉત્સેચકો પણ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી એટલે કે તેનું વિઘટન થઈ શકતું નથી. પરાગરજનું બાહ્ય આવરણ જે છે એ સળંગ હોતું નથી. જે જગ્યા પર સ્પોરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં એક સ્પષ્ટ છિદ્ર જોવા મળે છે અને તેને જનન છિદ્ર અથવા જર્મ પોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્પોરોપોલેનિન એટલું બધું રેઝિસ્ટન્ટ પાવર ધરાવતું હોવાના લીધે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહ પામે છે. તમે વિચારી શકો છો કે શા માટે બાહ્ય આવરણ આકર્ષક ભાત કે નકશી ડિઝાઇન ધરાવતું હોય છે. સીધી વાત છે કે પરાગરજ જે છે એ પરાગાસન પર સ્થાપિત થઈ શકે અને કીટકોના બોડી સાથે ચોંટીને વહન પામી શકે એ માટે તેની અલગ અલગ ડિઝાઇન્સ અથવા તો આકર્ષક ડિઝાઇન જોવા મળતી હોય છે. તો એક તો કીટકોને આકર્ષવા માટે, તેના શરીર કે કોઈ ભાગ સાથે જોડાવા માટે અને સ્ત્રીકેસરના પરાગાસન સાથે સ્થાપિત થવા માટે તે જરૂરી છે. શા માટે આપણે એવું વિચારી શકીએ કે બાહ્ય આવરણ સખત હોવું જોઈએ? રક્ષણ માટે. પરાગરજ જે છે એ જુદા જુદા અંતર સુધી ટ્રાવેલ કરતી હોય તો એ
રક્ષણાત્મક કવચ હોવું જરૂરી છે કે જેથી એ વિઘટન ના પામે. જનન છિદ્ર એટલે કે જ્યાં સ્પોરોપોલેનિન નથી એ સ્થાનનું કાર્ય શું છે? તો જનન છિદ્રમાંથી જ પેલું ઇન્ટાઇન અથવા અંતઃ આવરણ બહાર નીકળે છે અને પરાગ નલિકાનો વિકાસ થાય છે. તો પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ અથવા ઇન્ટાઇન કહેવાય, જે સેલ્યુલોઝ અને પેક્ટિનથી બનેલું પાતળું અને સળંગ સ્તર છે. જ્યારે સ્પોરોપોલેનિનથી બનતું બહારનું આવરણ ત્રુટક છે, વચ્ચે વચ્ચે છિદ્રો જોવા મળે છે. એક્સ્ટ્રા નોટ્સ સમજીએ. કમ્પાઉન્ડ પોલન ગ્રેઇન્સ. કેટલીક વનસ્પતિમાં પરાગ ચતુષ્ક છૂટું પડવાના બદલે તેની દિવાલ વિઘટન પામતી નથી અને તે ટેટ્રાડ સ્વરૂપે રહી છે, એટલે કે પરાગ ચતુષ્ક જ રહી છે, જેને સંયુક્ત પરાગરજ અથવા કમ્પાઉન્ડ પોલન ગ્રેઇન્સ કહેવાય. અને આ પ્રકારની પોલન ગ્રેઇન્સ ટાઇફા એટલે કે શિંગોડા અને જંકસ જેવી વનસ્પતિમાં હોય છે. જ્યારે મિમોઝા પુડિકા, લાજવંતી કે લજામણી તરીકે ઓળખાતી વનસ્પતિ જે છે, જે ટચ મી નોટ, તેને ટચ કરતા એના પર્ણ સંકોચાય, એ વનસ્પતિનું કુળ એટલે મિમોઝિયસી કુળ. તો મિમોઝિયસી કુળની અંદર અથવા લજામણી જેવા સભ્યોમાં પરાગરજ 6 થી 8 અથવા તો 64 સુધીના પરાગરજના એકમો એકબીજા સાથે જોડાઈને જટિલ રચના બનાવે છે, જેને મેસ્યુલી કહેવાય છે. આ મેસ્યુલી જે છે એ એક સાથે પરાગરજનું લાંબા અંતર સુધી વહન કરવામાં ઉપયોગી છે. જ્યારે કેલોટ્રોપિસ એટલે કે આંકડો અને એસ્ક્લેપિયાઝ જે છે એ વનસ્પતિઓ એવી છે કે જે વિશેષ પ્રકારના ઓર્કિડ્સ, આ બધામાં એન્થર લોબ એટલે કે પુંકેસરના પરાગાશયનો જે ખંડ છે, લોબ અથવા ખંડ, એ જોડાયેલો રહે છે અને એની અંદર કોથળી આખી પરાગરજથી ભરેલી રહી છે. અને આ જે પોલિનિયમ છે એ પછી વહન પામતું હોય છે. તો આ વિશેષ રચના પોલિનિયમ અથવા ટ્રાન્સલેટર્સ કહેવાય છે, કે જે ચોક્કસ સ્ટોક અથવા તો દંડ જેવી રચનાઓથી આધાર પામતા હોય અથવા તો આધાર સાથે જોડાણ સાધતા હોય છે. પરાગરજની અન્ય માહિતી મુજબ સૌથી નાની પરાગરજ માયોસોટીસમાં જોવા મળે છે, જે 3 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે. સૌથી મોટી પરાગરજ મિરાબિલિસ અથવા ગુલબાસમાં હોય છે, જે 250 માઇક્રોમીટર, અને લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબી પરાગરજ ઝોસ્ટેરામાં હોય છે, જે જલીય વનસ્પતિ છે. તેમાં એક્ઝાઇન અથવા બહારનું આવરણ ગેરહાજર હોય અને તે 2500 માઇક્રોમીટર જેટલી લાંબી હોય છે. પરાગરજમાં થતો મેલ ગેમેટોફાઇટનો વિકાસ સમજીએ, એટલે કે ડેવલપમેન્ટ ઓફ મેલ ગેમેટોફાઇટ, નરજન્યુજનકનો વિકાસ. પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે તેની અંદર 2 કોષો જોવા મળે છે, વેજીટેટિવ સેલ અને જનરેટિવ સેલ. તો વાનસ્પતિક કોષ અને જનન કોષ જે છે, આ વાનસ્પતિક કોષ મોટો છે અને જનન કોષ તો એકદમ નાનો ત્રાકાકાર હોય છે અને એ વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. વાનસ્પતિક કોષ મોટો વિપુલ ખોરાક સંગ્રહિત હોય છે અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે જનરેટિવ સેલ જે છે, જનન કોષ નાનો હોય, જેમાંથી નરજન્યુ બનવાનો છે, તે વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે, તે ત્રાકાકાર હોય છે. તો તે પણ ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ ગણાય છે. સામાન્ય રીતે કોષકેન્દ્ર મતલબ પરાગરજના નિર્માણ સમયે આ કોષકેન્દ્ર અને મોટી રસધાનીઓ હોય છે. બાદમાં અસમમિતીય ત્રાકતંતુના લીધે ખરેખર કોષકેન્દ્રનું સમસૂત્રી ભાજન થાય, પણ કોષરસનું અસમભાજન થાય. એટલે રંગસૂત્રની વહેંચણી બંનેમાં સરખા ભાગે, પણ કોષરસની વહેંચણી જે છે એ અલગ અલગ રીતે થતી હોવાથી વાનસ્પતિક કોષ મોટો અને જનન કોષ નાનો હોય છે. 60%થી વધુ આવૃત બીજધારીમાં પરાગરજ જે છે એ 2 સેલ્ડ સ્ટેજ પર મુક્ત થાય. એટલે એક વેજીટેટિવ સેલ અને એક જનરેટિવ સેલ, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. જ્યારે 40% જેટલી એન્જિયોસ્પર્મ્સ એવી છે કે જેમાં તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય, જેમાં એક વાનસ્પતિક કોષ અને 2 જનન કોષ. આ સંભાજનથી પછી 2 જનન કોષોમાંથી 2 નરજન્યુ બને. તો તે પહેલા જનન કોષ જે છે એ સંભાજનથી 2 નરજન્યુ કે પુંજન્યુ સર્જે. એટલે 2 નરજન્યુ અને એક વેજીટેટિવ અથવા વાનસ્પતિક કોષ, આ રીતે 3 કોષો. ઘણી જાતિની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી કે બ્રોન્કિયલ એફ્લિક્શન સર્જે છે.
મતલબ કે પરાગરજની એલર્જી થાય છે. શ્વાસવાહિકાની યાતના અથવા તો દાહક ઉત્તેજના જોવા મળે છે. શ્વાસવાહિનીની યાતનાને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે થાય છે. અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે, એટલે એક એલર્જી સર્જતા ઘાસનું ઉદાહરણ છે ગાજર ઘાસ, પાર્થેનિયમ, જે બહારથી ઇમ્પોર્ટ કરેલી એક વીટની અથવા તો ઘઉંની વેરાયટી સાથે ભારતમાં પ્રવેશેલ એક નિંદણ છે, સમસ્યા છે. અને તે ઘણા બધા લોકોની અંદર એની પરાગરજ છે, પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને તેનાથી હે ફીવર અથવા તો એલર્જી થાય, જેમાં રની નોઝ એટલે કે નાક વહેવું, ઈચી આઈઝ આંખમાં બળતરા થવી અથવા તો ખજવાળ આવવી અને છીંક, ખાંસી વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે. સતત નાક વહેતું રહે છે. આ ગેરફાયદા ઉપરાંત એક ફાયદો એ પણ છે કે પરાગરજ પોષક તત્વથી સમૃદ્ધ છે. હાલના વર્ષોમાં પરાગરજની ટેબ્લેટ્સ અથવા તો એના સિરપ જે છે એ પૂરક આહાર તરીકે ઉપયોગી છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં પરાગરજની ગોળી અથવા સિરપ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે, જેનો ઘણા લોકો ઉપયોગ કરે છે. મળતી માહિતી મુજબ પરાગરજનો વપરાશ કરવાથી જે ખેલાડીઓ અથવા રમતવીરો જે છે અને રેસમાં ભાગ લેતા હોર્સીસ જે છે એની અંદર પરફોર્મન્સ સુધરે છે. એટલે કે પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો, એથ્લેટ્સ અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓ જે છે એનો પરફોર્મન્સ સારો મળે છે, કારણ કે એમાંથી ઉચ્ચ જૈવિક મૂલ્યના કારણે એમની તાકાત વધે છે. એક વખત પરાગરજ મુક્ત થાય ત્યાર પછી એ ફલનમાં ભાગ લેવાની હોય ત્યાં સુધી જીવિતતા ન ગુમાવાય એ માટે રક્ષણાત્મક રચનાઓ જરૂરી છે. તો એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેની જીવિતતા ગુમાવાય તે પહેલાં તે પરાગાસન પર જઈ શકે એ જરૂરી છે. પરાગરજની ઉત્તરજીવિતા કેટલી લાંબી હશે? દરેક વનસ્પતિમાં જુદી હોય છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને એ ભિન્નતા વનસ્પતિ અથવા તો જે તે પર્યાવરણમાં જે તે સમયે તાપમાન અને ભેજ કેટલો છે તેના પર ડિપેન્ડ કરે છે. જેમ કે ઘઉં અને ચોખા જેવી વનસ્પતિમાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે, જ્યારે રોઝેસી, લેગ્યુમિનસી અને સોલેનેસી કુળના સભ્યો જે છે એમની અંદર મહિનાઓ સુધી પરાગરજ જીવંત સ્થિતિમાં જળવાય છે. તમે કૃત્રિમ વીર્યદાન અથવા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિશે સાંભળ્યું હશે, જેમાં મનુષ્ય સહિતના પ્રાણીઓનું વીર્ય અથવા શુક્રકોષોનો સંગ્રહ થાય. આવી જ રીતે પરાગરજનો પણ સંગ્રહ કરવામાં આવે છે. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને આપણે પ્રવાહી નાઇટ્રોજનની મદદથી નીચા તાપમાને -196°C જેટલા ટેમ્પરેચરે વર્ષો સુધી સંગ્રહિત કરી શકીએ છીએ. અને ત્યાર પછી આવી પરાગરજનો સંગ્રહ કરવાથી પોલન બેંક, જેવી રીતે બીજ નિધિ અથવા તો સીડ બેંક બને છે, એવી રીતે પરાગ નિધિ અથવા પોલન બેંક બનાવવામાં આવે છે, જે પાક સંવર્ધનના કાર્યક્રમમાં વપરાશમાં લઈ શકાય છે. હવે સમજીએ પિસ્ટિલ અથવા સ્ત્રીકેસર, મેગાસ્પોરેન્જિયમ એટલે કે મહાબીજાણુધાની, અંડક અથવા ઓવ્યુલ અને ભ્રૂણપૂટ શું હોય? તો સ્ત્રીકેસરની વાત કરીએ. ગાયનોશિયમ અથવા સ્ત્રીકેસર ચક્ર જે છે એ પુષ્પનું માદા પ્રજનન અવયવ છે અથવા ભાગ છે. ગાયનોશિયમના 2 ટાઈપ્સ છે, મોનોકાર્પલરી અને મલ્ટીકાર્પલરી. એક જ સ્ત્રીકેસરથી બને તો મોનોકાર્પલરી અને ઘણા બધા સ્ત્રીકેસરથી બને તો બહુસ્ત્રીકેસરી. ફરી પાછા એના 2 પ્રકાર છે. બહુસ્ત્રીકેસરી હોય અને જો સ્ત્રીકેસરો જોડાયેલા રહેતા હોય તો યુક્ત સ્ત્રીકેસરી, અને છૂટા છૂટા રહેતા હોય તો મુક્ત સ્ત્રીકેસરી, એપોકાર્પસ અને સિંકાર્પસ. પ્રત્યેક સ્ત્રીકેસર 3 ભાગ ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આ બીજાશયની અંદર અંડકનો વિકાસ થતો હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસર 3 ભાગો ધરાવે છે: પરાગાસન એટલે કે સ્ટિગ્મા, પરાગવાહિની એટલે સ્ટાઇલ અને ઓવરી એટલે કે બીજાશય અથવા અંડાશય. પરાગાસન છે પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે, જેના પર પરાગરજ ગોઠવાય છે. ત્યાર પછીનો ભાગ પરાગવાહિની એ નીચે લંબાયેલો પાતળો ભાગ છે. સ્ત્રીકેસરનો તલસ્થ ભાગ જે છે કે જે ફૂલેલો હોય તેને બીજાશય અથવા તો અંડાશય અથવા ઓવરી કહેવામાં આવે છે. તો આ થઈ ગયો. આ ફૂલેલા ભાગ એટલે કે બીજાશયની અંદર બીજાશય પોલાણ અથવા ઓવેરિયન કેવિટી કે લોક્યુલ આવેલું હોય છે, જેમાં અંડકનો વિકાસ થાય છે. જરાયુ અથવા પ્લેસેન્ટા સાથે બીજાશયના પોલાણની અંદર
એક પ્રવર્ધ આવેલો હોય અને પ્લેસેન્ટા સાથે અંડક જોડાય છે. તો પ્લેસેન્ટા અથવા જરાયુ પરથી મહાબીજાણુધાની અથવા મેગાસ્પોરેન્જિયમ છે અંડક જે છે એ ઉદ્ભવે છે અને બીજાશયમાં અંડકોની સંખ્યા એક અથવા ઘણી હોઈ શકે. જેમ કે ઘઉં, ડાંગર અને કેરીમાં એક અંડક હોય છે બીજાશયમાં, જ્યારે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ જે છે એની અંદર વધારે સંખ્યામાં એક જ બીજાશયમાં ઘણા બધા અંડકો આવેલા હોય છે. તો આ થઈ ગઈ લાક્ષણિક સ્ત્રીકેસરની વાત, કે જેમાં પરાગાસન, પરાગવાહિની એટલે આ જે છે અફીણનું પાપાવર સોમનીફેરમ જે છે એનું સ્ત્રીકેસર છે, યુક્ત સ્ત્રીકેસરીય બીજાશય છે અને એની અંદર આ રીતે ઉપરના ભાગે પરાગાસન હોય છે, પરાગવાહિની અંદર હોય છે અને અંદર બીજાશય ગોઠવાય. તો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય અથવા ઓવરી. મહાબીજાણુધાની અથવા અંડક જે છે મેગાસ્પોરેન્જિયમ અથવા ઓવ્યુલની વાત કરીએ તો અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાય છે અને એ જે દંડ છે તેને અંડક નાલ અથવા અંડનાલ એટલે કે ફ્યુનિકલ કહેવાય છે. ચાલો આકૃતિ પરથી સમજીએ તો આ અંડક છે. આ જે અંડક છે આ અંડક બીજાશયની દિવાલ સાથે જરાયુ સાથે અંડનાલથી જોડાય છે. તો આ અંડનાલ છે અને આ જે અંડકની રચના થઈ છે તો અંડક જે છે એ બીજાશયની દિવાલ સાથે અંડનાલ અથવા ફ્યુનિકલથી જોડાય છે. ત્યાર પછી બીજ કેન્દ્ર એટલે કે અંડકનો દેહ જે ભાગ સાથે અંડનાલ વડે જોડાય છે, ફરીથી આ અંડકનો જે ભાગ અંડનાલ સાથે જોડાય એ ભાગને બીજ કેન્દ્ર અથવા હાઇલમ કહેવામાં આવે છે. તો મતલબ કે અંડનાલના બે ભાગ છે. અંડનાલ એક છેડે જરાયુ સાથે જોડાય અને બીજા છેડે બીજ કેન્દ્રની મદદથી અંડક સાથે જોડાય છે. તો એ નાજુક દંડ જેવી રચના છે. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડકની ફરતે એક અથવા બે રક્ષણાત્મક આવરણ આવેલા હોય છે જેને ઇન્ટેગ્યુમેન્ટ અથવા અંડક આવરણ કહેવાય છે. તો આ બહારનું બાહ્ય અંડક આવરણને આ અંદરનું અંતઃ અંડક આવરણ કહેવાય છે. તેની અંદર ગાઢ રીતે ગોઠવાયેલી પેશીનો સમૂહ જે પ્રદેહ અથવા ન્યુસેલસ કહેવાય છે. ન્યુસેલસનો કોઈક કોષ મહાબીજાણુ સર્જે છે એ પછી સમજીએ, પણ જે સ્થાને અંડક આવરણ નથી તેને અંડછિદ્ર અથવા માઇક્રોપાઇલ કહેવાય છે અને અંડકનો આ છેડો અંડક છિદ્રીય છેડો કહેવાય. અને અપોઝિટ પોલ જે છે તેનાથી વિરુદ્ધ છેડો છે એ અંડક તલીય ધ્રુવ અથવા ચેલેજલ પોલ તરીકે ઓળખાય છે. આ ન્યુસેલસ જે છે અથવા તો પ્રદેહ જે છે એ ટ્વાઇઝેન અથવા દ્વિકીય કોષો હોય અને એની અંદર ભ્રૂણપૂટનો વિકાસ થાય છે, જે આપણે પછીના ભાગમાં સમજીશું. તો બીજ કેન્દ્ર એ ઓવ્યુલ અને ફ્યુનેકલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક એક અથવા બે રક્ષણાત્મક આવરણ ધરાવે જેને અંડક આવરણ અથવા ઇન્ટેગ્યુમેન્ટ્સ કહેવાય છે. અંડક આવરણો સમગ્ર પ્રદેહને ઘેરીને ગોઠવાય છે અને રક્ષણ કરે છે. અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર આવેલું હોય છે જેને અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર કે માઇક્રોપાઇલ કહેવાય છે. તે અંડક આવરણથી ઘેરાયેલું હોતું નથી. જ્યારે અંડક તલ અથવા ચેલેજલ પાર્ટ જે છે અથવા ચલાજા એ અંડકનો તળિયાનો ભાગ ગણાય છે. અંડક આવરણથી ઘેરાયેલા કોષોના સમૂહને ન્યુસેલસ કે પ્રદેહ કહેવાય છે, જે વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે અને તેના કોષો દ્વિકીય હોય, ડિપ્લોઇડ હોય છે. પ્રદેહની અંદર ભ્રૂણપૂટ અથવા એમ્બ્રિયો સેક, જેને આપણે માદાજન્યુજનક કહીએ છીએ, તે ગોઠવાય છે. અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ ભ્રૂણપૂટ ગોઠવાયેલો હોય છે અને મહાબીજાણુ જનન અને ભ્રૂણપૂટનો વિકાસ જે છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું.